ગુજરાતમાં વિકાસના કામો તો અનેક થાય છે, થવા જ જોઈએ, પરંતુ વિકાસના એ તમામ કામ સારા અને ટકાઉ થવા જોઈએ અને તે પણ જરૂરી છે। અમદાવાદ હોય કે પછી સુરત, વડોદરા હોય કે પછી રાજકોટ, તમામ મહાનગરો અને હવે તો નાના શહેરોમાં પણ નવા નક્કોર બ્રિજ બિસ્માર બનવા લાગ્યા છે। મોરબીમાં બની રહેલો બ્રિજનો અલાઇનમેન્ટ જ ખસી ગયો। જુઓ ભ્રષ્ટ તંત્રના બિસ્માર બ્રિજનો અહેવાલ। અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ, સુરતનો મેટ્રો બ્રિજ, વડોદરાનો અટલ બ્રિજ, હવે મોરબીનો નટરાજ ઓવરબ્રિજ। બ્રિજની સારી ગુણવત્તા ક્યારે આપશે સરકાર? ટકાઈ અને મજબૂત બ્રિજ ક્યારે બનાવશે તંત્ર? આ દ્રશ્યો મોરબી શહેરના છે। મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે નટરાજ ફાટકે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે। ઘણા મહિનાઓથી બનતો આ બ્રિજ હજુ સુધી બન્યો નથી, પરંતુ બ્રિજ બને તે પહેલા જ તેમાં ભ્રષ્ટાચારની ગંધ આવવા લાગી છે। હજુ બ્રિજ પૂરો થયો જ નથી, ત્યાં પિલ્લર પર એલાઇનમેન્ટ ખસી ગયું। સદનસીબે બ્રિજ બની રહ્યો છે ત્યારે જ આ ઘટના બની। જો સંપૂર્ણ બ્રિજ બની ગયા પછી બ્રિજમાં એલાઇનમેન્ટ ખસી ગયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી। ભ્રષ્ટ તંત્રના વહીવટના કારણે તૈયાર થઈ રહેલો આ બ્રિજ કેટલો મજબૂત અને ટકાઈ છે તે અત્યારથી જ ખબર પડી ગઈ છે। અલાઇનમેન્ટ ખસી જતા હવે તંત્રના અધિકારીઓ દેખાડા માટે દોડતા થઈ ગયા છે અને જે વધારાનો ભાગ હતો તેને તોડાવી દીધો છે। ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓની અંદર બ્રિજ તૂટવાની અનેક ઘટનાઓ બની છે અને બ્રિજના નબળા કામ થયા હોય આવી પણ અનેક ઘટનાઓ બની છે। ત્યારે મોરબીની વાત કરીએ તો મોરબીની અંદર નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને આ ઓવરબ્રિજ બનાવવા માટેની જે કામગીરી ચાલી રહી છે તે દરમિયાન 5 નંબરના પિલ્લર ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેનો ભાગ નમી ગયો હતો। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને સૂચના આપી ફરીથી પિયર કેપ ભરવા માટે આદેશ કર્યો છે, પરંતુ આ આદેશ ખરેખર પહેલા કરવાનો હોય છે। કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા બ્રિજનું કામ અમદાવાદની રણજીત બિલ્ડકોન કંપની પાસે છે। આ કંપનીએ ગુજરાતમાં અનેક બ્રિજ બનાવ્યા છે, તેમાંથી ઘણા બ્રિજ ખૂબ જ ઓછા સમયમાં જ જર્જરિત થઈ ગયા છે। કંપનીના કામનો ખ્યાલ તેના પરથી જ આવે છે। મોરબીમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે 80 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। બ્રિજનું કામ ઓક્ટોબર 2025 સુધી પૂર્ણ કરવાનું છે, પરંતુ કામ સમયસર પૂર્ણ થશે કે નહીં તે એક સવાલ છે। તકેદારી રૂપે અમે એજન્સીને નોટિસ આપી અને જે પિયર કેપમાં જે કોન્ક્રીટ એમને ભરેલું હતું એ કોન્ક્રીટ દૂર કરી અને ફરીથી નવેસરથી પિયર કેપ ભરવા માટેની સૂચના આપેલી છે। 1 કિલોમીટર લાંબો આ બ્રિજ હજુ તો બને તે પહેલા જ બિસ્માર થવા લાગ્યો છે। નવો નક્કોર બ્રિજના પિલ્લર પરથી એલાઇનમેન્ટ ખસી જાય તેના પરથી કંપની કેવું કામ કરે છે તે સમજી શકાય છે। કંપની પાસે શું સારા એન્જિનિયરોનો અભાવ છે? શું મજબૂત અને ટકાઈ બ્રિજ બનાવવામાં કંપનીને કોઈ રસ નથી? શું રણજીત બિલ્ડકોન માત્ર પૈસા માટે જ કાગળના ઘોડા બનાવે છે? બિસ્માર બ્રિજ બનાવતી રણજીત બિલ્ડકોનને વારંવાર કામ કેમ અપાય છે? સંપૂર્ણ બ્રિજ બની ગયા બાદ તે મજબૂત હશે તેની ગેરંટી શું? કંપની લેખિતમાં બ્રિજ આટલા વર્ષ ટકશે તેવી ગેરંટી આપશે? બ્રિજ અમુક વર્ષો સુધી તૂટશે નહીં તેનું લખાણ અધિકારી કંપની પાસેથી લેશે? આવા તો અનેક સવાલો છે જે જનતા પૂછી રહી છે।
જનતા ટેક્સ વિકાસ થાય તે માટે ભરે છે, પરંતુ વિકાસ સારો અને મજબૂત થાય તે જોવાનું કામ સરકાર અને સરકારી તંત્રનું હોય છે. પરંતુ ગુજરાતમાં વારંવાર બની રહેલા ઘટનાઓથી એ સાબિત થઈ રહ્યું છે કે મજબૂત અને ટકાઉ કામમાં તંત્રને કોઈ રસ હોય તેમ લાગતું જ નથી. માત્ર દેખાડા પૂરતો જ વિકાસ કરવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આશા રાખીએ કે હવે પછીના કામ સારા થશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.